ફોકસમાં છે અપડેટ શું આવતી દેખાડી રહી છે? ચાંદની આજે ડેફિનેટલી આપણી સવારની મોર્નિંગની હેડલાઇન્સ પણ એ છે કે સ્ટીલ કંપનીઓ જ ખાસ ફોકસમાં જેમ આપણે જોઈ પણ રહ્યા છે કે મેટલ ઇન્ડેક્સમાં પણ સારી એવી તેજી પણ અત્યારે આપણને જોવા મળી છે. ખાસ કરીને પોઝિટિવ સમાચાર એ છે કે ડમ્પિંગને રોકવા માટે સરકાર તરફથી એક મોટું અગત્યનું પગલું લેવામાં આવ્યું છે, જેમાં તેમને ખાસ કરીને તેમને જેટલી ડ્યુટી જે છે ચીન એના પર તેમની ડ્યુટી લાદવાની વાત કરી છે કે કેટલાક સ્ટીલ ઉત્પાદકો છે જેના પર તેઓ 12%થી 30%ની ડ્યુટી જે છે તેઓ લગાડશે, જે ખાસ કરીને ચીન અને વિયેતનામથી જે આયાત જે સ્ટીલ થઈ રહી છે તેના પર આ ડ્યુટી લગાડવામાં આવશે. સાથે તેમણે એ પણ જણાવ્યું છે કે સ્થાનિક જે સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ છે તેને પ્રોત્સાહન આપવા માટે કરીને અગત્યનું પગલું જે છે સરકાર અત્યારે લઈ રહી છે, અને જેમાં ખાસ કરીને વેલ્ડેડ સ્ટીલ પાઇપો છે અને ટ્યુબ્સ છે તેના પર આ ડ્યુટી લગાડવામાં આવશે, અને આ આગામી 5 વર્ષ માટે આ ડ્યુટી જે તે લગાડવામાં આવી રહી છે. અને મેઇન મુખ્ય કારણ એ છે કે ચીનમાં ડિમાન્ડ્સ ઘટવાને કારણે કરીને સ્ટીલ્સનું અને ત્યાંનું ઉત્પાદન જે છે તે ખૂબ જ અપર લેવલ પર થઈ ગયું છે, જેને કારણે કરીને ડમ્પિંગનો જે કાર્યક્રમ એમ કહી શકાય ડમ્પિંગની જે પ્રક્રિયા જે ચાલી રહી છે ઘણા સમયથી ચાલી રહી છે, અને તેને ખાસ કરીને આપણી જે ભારતીય કંપનીઓ છે તેમને પણ ખાસું આના પર એક વાત કરી હતી કે આના પર અગર જો ડ્યુટી લાગે છે તો ક્યાંક ને ક્યાંક કંપનીઓને એક સપોર્ટ મળી શકે છે, અને આ જ વિચાર કરવા બાદ આપણે જોયા છે કે સરકાર તરફથી એક અગત્યનું પગલું લેવામાં આવી રહ્યું છે. ત્યાં જ બીજી તરફ ડેફિનેટલી આપણે જોયું છે કે આ સમાચાર બાદ ટાટા સ્ટીલ છે, JSW છે, JSPL છે, આ બધા જ કાઉન્ટર્સ સારા એવા ફોકસમાં છે, પરંતુ ટાટા સ્ટીલ વધુ ફોકસમાં એટલા માટે છે કંઈક પોઝિટિવ સમાચાર પણ આપણને જોવા મળ્યા છે. અહીંયા કરારના સમાચાર આવતા જોવા મળ્યા છે, જેમાં ખાસ કરીને કંપનીએ તેમને ટોલબોટ સાથે તેમને 50 કરોડ પાઉન્ડ્સના ફંડિંગ માટે તેમને આ કરાર કર્યા છે, જે બ્રિટન સરકાર સાથે આ કરાર તેમના કરતા જોવા મળી રહ્યા છે. પરંતુ બ્રોકરેજ રિપોર્ટ ટાટા સ્ટીલ પર આવ્યો છે, જેમાં મોર્ગન સ્ટેનલી તરફથી આપણને અહીંયા અંડરવેટ રેટિંગ કોલ્સ આવતા જોવા મળ્યા છે, અને લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરશો તો તેમને 135 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના રિપોર્ટ મુજબ બ્રિટન સરકાર સાથે તેમને 50 કરોડ પાઉન્ડના ફંડિંગ્સના જે કરાર કર્યા છે તે પોઝિટિવ સમાચાર છે, પરંતુ તેની વધુ ડિટેલ્સ હજી સુધી યુકે સરકાર પાસેથી નથી મળી. એની જાણકારી આવ્યા બાદ કદાચ આ રેટિંગમાં ફેરફાર થઈ શકે. એટલે ઓવરઓલ ચાંદની ખાસ કરીને આજે જોઈ રહ્યા છે કે મેટલ સેક્ટર્સ તો ફોકસમાં છે, અને ટાટા સ્ટીલ આપણને એક સારા એવા એક આઉટકમ સાથે અત્યારે પરફોર્મન્સ કરતું જોવા મળી રહ્યું છે. જી તૃપ્તિ, આભાર આપનો સમગ્ર માહિતી માટે. તો આપણા બંને એક્સપર્ટ પાસેથી આપણે વ્યૂ જાણી લઈએ, અને સ્ટીલ કંપનીઓ માટે જે મહત્વના સમાચાર છે. પ્રદીપ, આપની સાથે શરૂઆત કરીએ. અહીંયાથી કોઈ કાઉન્ટર સ્પેસિફિક સલાહ રહેશે, રેકમેન્ડેશન સ્ટીલમાંથી? નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં આપણે છેલ્લા 2-3 મહિનામાં એક અંડર પરફોર્મન્સ કરેક્શનનો ફેઝ રહ્યો છે, અને હજી પણ મારા હિસાબે નિયર ટર્મ મૂવિંગ એવરેજીસના રેઝિસ્ટન્સ ક્રોસ થવાના બાકી છે. ફોર એક્ઝામ્પલ સેલની વાત કરીએ તો 200 DMA અને 34 DMA નું રેઝિસ્ટન્સ લગભગ 135-136 ના લેવલ પર છે. એ ક્રોસ ન થાય ત્યાં સુધી અવોઇડનું બી રહેશે. ટાટા સ્ટીલ માટે આ રેઝિસ્ટન્સ 153-154 ના લેવલ પર છે, તો ટાટા સ્ટીલમાં પણ આ રેઝિસ્ટન્સ ઝોનનું ક્રોસઓવર આપણે અવોઇડ કરીશું. જિંદાલ સ્ટીલ એક રિલેટિવલી બેટર કાઉન્ટર છે, 34 DMA ના રેઝિસ્ટન્સને ક્રોસ કરીને એની ઉપર સસ્ટેન કરી રહ્યું છે. જિંદાલ સ્ટીલમાં મારા હિસાબે 953ના સપોર્ટ ઝોનને ધ્યાનમાં રાખીને બાય કરી શકાય. JSW સ્ટીલ પણ રિલેટિવલી સ્ટ્રોંગર છે, 34 DMA ના સપોર્ટ ઉપર ટ્રેડ કરી રહ્યું છે. 920ની આજુબાજુ આ સપોર્ટ છે, એના સ્ટોપ લોસ સાથે JSW સ્ટીલમાં બાય કરી શકાય. તો મિક્સ બેગ છે, અમુક સ્ટોક છે સેલ અને ટાટા સ્ટીલ એમાં અવોઇડ કરી શકાય. JSW સ્ટીલ અને જિંદાલ સ્ટીલ રિલેટિવલી બેટર પ્લેસ. ઓકે, હા, તો અહીંયાથી આજે વ્યૂ બનતો દેખાયું છે. સેલ્સ ટાટા સ્ટીલ જેવી કાઉન્ટર્સ થોડું અવોઇડ કરી શકો છો. જિંદાલ સ્ટીલ માટે એક વ્યૂ પોઝિટિવ બનતો આપણને દેખાડી રહ્યો છે. સુધી આ સેક્ટરમાંથી તમારી કોઈ પસંદગી જાણીએ, અને એની જ સાથે આપના ટ્રેડિંગ કોલ્સ પણ જાણીશું. ચાંદની, મને લાગે છે કે અમુક સ્ટોક્સ જે સારું મોમેન્ટમ છે, એક મિડ કેપમાંથી છે અને એક લાર્જ કેપમાંથી છે. મિડ કેપમાંથી જે સ્ટોક મને ગમે છે આ લેવલ ઉપર મેટલ ઓલામાં એ છે શ્યામ મેટાલિક્સ. હવે ત્યાં આપણે જોયું હતું કે આખા મેટલ સ્ટોક્સમાં જે છેલ્લા જે મેટલ ઇન્ડેક્સમાં સેલિંગ પ્રેશર આવ્યું હતું, તો ઉપરથી ઇન્ડેક્સ 10-12% કરેક્ટ કરી ચૂક્યું છે છેલ્લા 1.5-2 મહિનામાં. પણ શ્યામ મેટાલિક્સમાં આપણે જોઈએ તો કમ્પેરેટિવલી 15-20%ની તેજી થઈ ગઈ છે સામે. તો એક રીતનું એક આઉટ પરફોર્મન્સ અહીંયા આ સ્ટોકમાં જોવા મળ્યું છે. એટલે મને લાગે છે કે ડેફિનેટલી આ એક મીડિયમ ટર્મથી લોંગ ટર્મ માટે એક સારી બેટ છે શ્યામ મેટાલિક્સ, આ લેવલ ઉપર પણ કે થોડા ડિપ્સ ઉપર પણ. અને જે બીજો સ્ટોક જે મને સારો લાગે છે એ છે JSW સ્ટીલ. હવે JSW સ્ટીલમાં પણ આપણે જોયું છે કે એક સ્ટેડી અપટ્રેન્ડ છે આ સ્ટોકમાં. અહીંયા થોડું બહુ મેટલ ઇન્ડેક્સમાં જે સેલિંગ પ્રેશર આવ્યું છે, તો એની સામે અહીંયા આઉટ પરફોર્મન્સ જોવા મળ્યો. તો બે કાઉન્ટર જે મેટલમાં મને લાગે છે કે પોર્ટફોલિયોની દ્રષ્ટિએ આપણી આગળ હોવા જોઈએ, એ JSW સ્ટીલ અને શ્યામ મેટાલિક્સ બે છે.